વડોદરાના દિવાળીપુરા સ્થિત ન્યાય મંદિર કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર સંકુલમાં ભયનો માહોલ છવાયો છે। સતત બીજા દિવસે અજાણ્યા શખ્સો દ્વારા ઈમેલ મારફતે ધમકી આપવામાં આવતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો। બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા કોર્ટ સંકુલમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। સુરક્ષાના ભાગરૂપે વકીલો અને અસીલોને કોર્ટમાં હાજર ન રહેવાની અપીલ કરવામાં આવી હતી। વધુ એક મહત્વના સમાચાર, વધુ એક અપડેટ પર નજર કરીશું। જે મહત્વના સમાચાર મળી રહ્યા છે, અમદાવાદની ગ્રામ્ય કોર્ટને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ગઈકાલે અમદાવાદમાં સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી। હવે કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। અમદાવાદની જૂની હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। સવારે 4 કલાકે ઈમેલ દ્વારા આ ધમકી મળી છે। 19 આરડીએક્સ આઈડી જેવા બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી છે। તેને પગલે તંત્ર હાલ તો સતર્ક બન્યું છે। બ્લાસ્ટ લંચ બ્રેક સમય દરમિયાન કરવાનો ઈમેલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। બીડીડીએસ, ડોગ સ્ક્વોડ સહિતની ટીમ છે તે સ્થળ પર પહોંચી છે અને સઘન તપાસ હાથ ધરવામાં આવી છે। કોર્ટને ખાલી કરાવી દેવામાં આવી છે અને સમગ્ર કોર્ટ પરિસર અને કોર્ટ રૂમનું પણ તપાસ કરવામાં આવી રહી છે। અમદાવાદની જૂની હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। અનેક અપડેટ પર નજર કરીશું। ગાંધીનગર સેશન્સ કોર્ટને વધુ એક વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। વડોદરા, અમદાવાદ, ગાંધીનગર સેશન્સ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, એક બાદ એક કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી રહી છે અને અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે। આ ધમકી મળતા જ લોકોમાં ચિંતા પણ જોવા મળી રહી છે। ધમકી મળતા કોર્ટ પરિસરને તુરંત ખાલી કરાવી દેવામાં આવ્યું છે અને સમગ્ર કોર્ટની તપાસ કરવામાં આવી રહી છે। પોલીસ, બીડીડીએસ અને ડોગ સ્ક્વોડની ટીમને આ ઘટના અંગે જાણ કરવામાં આવી છે। તમામે તમામ ટીમો સ્થળ પર પહોંચી ગાંધીનગર સેશન્સ કોર્ટને વધુ એક વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। તો આ તરફ વાત કરીએ વલસાડની, વલસાડ કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। કોર્ટને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। ધમકીને પગલે પોલીસ તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે અને પોલીસનો કાફલો કોર્ટમાં પહોંચ્યો છે। સલામતીના ભાગરૂપે કોર્ટ પરિસરને ખાલી કરવામાં આવ્યું છે। ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ સહિતની ટીમ છે તે તપાસ કરી રહી છે। ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ અને પોલીસની ટીમે હાલ સમગ્ર જગ્યા પર તપાસ હાથ ધરી છે। કોઈ પણ શંકાસ્પદ વસ્તુ જણાય તે અંગે તપાસ કરવામાં આવી રહી છે। ગુજરાતમાં વારંવાર સ્કૂલો હોય, કોર્ટ હોય, તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી રહી છે। તેને પગલે એક તરફ તંત્ર તો સતર્ક બની રહ્યું છે, પરંતુ આ ગુજરાતની જે શાંતિ દોહળવાનો પ્રયાસ જે શખ્સો દ્વારા, જે અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવી રહ્યો છે, તેને પકડવામાં શા માટે નથી આવતા તે પણ એક મોટો પ્રશ્ન છે। કારણ કે આ રીતે વારંવાર બોમ્બની ધમકી જે આપવામાં આવે છે તેના કારણે નાગરિકો અસલામતી અનુભવી રહ્યા છે। બાળકો, વાલીઓમાં ચિંતા થઈ રહી છે, વકીલોમાં ચિંતા થઈ રહી છે। અલગ અલગ જાહેર સ્થળોને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી રહી છે। હવે તો કોણ અસામાજિક તત્વો છે કે જે ગુજરાતની શાંતિ દોહળવાનો પ્રયાસ કરી રહ્યા છે? પોલીસ તંત્ર આ પગલે સતર્ક થાય છે, પરંતુ કેવા સલામતીના પગલાં આગામી દિવસોમાં ભરવા જોઈએ અને આ શખ્સોને ઝડપી પાડવા માટે કેવી કાર્યવાહી કરવી જોઈએ, આ તમામ મુદ્દે આજે આપણે ચર્ચા કરવી છે। વાત કરવા માટે આપણી સાથે એક્સ ડીવાયએસપી દીપક વ્યાસ જોડાયા છે। દીપકભાઈ, સ્વાગત છે આપનું જીએસટીવીમાં। દીપકભાઈ, વારંવાર સ્કૂલો હોય, અમદાવાદની હોય, વડોદરાની હોય, સુરતની હોય, પછી કોર્ટ આપણે આજે જે રીતે જોયું કે વડોદરા છે, વલસાડ છે, ગાંધીનગર છે, તેની કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। આ રીતે સલામતી પર ઘણા બધા પ્રશ્નો ઉઠી રહ્યા છે। લોકોમાં ભયનો માહોલ, ચિંતાનો માહોલ પ્રસરી રહ્યો છે। ખાસ કરીને આપણે જ્યારે ટેરરિઝમની આ જે ડિસ્ટ્રક્શનની વાત કરીએ છીએ ત્યારે આપણે થોડા પાછલા હિસ્ટ્રીમાં આપણે જઈએ। ગુજરાતમાં બેંકો લૂંટાતી હતી અને ઘણા બધા ટેરરિઝમને ગોશાબારાની અંદર આતંકવાદીઓએ મોટા પ્રમાણમાં શસ્ત્રો, દારૂગોળો ત્યાં લાવેલા। એટલે ગુજરાત છે ને એ આતંકવાદી પ્રવૃત્તિ તરીકે એક ઇફેક્ટિવ રાજ્ય છે અને આ રાજ્યની અંદર અત્યારે જે આતંકવાદીના નામ ઉપર, હવે સાચી હોય યા ખોટી હોય એ ટાઈમ કેન સે, પણ અત્યારે કોઈ પણ ઇન્ફોર્મેશન જ્યારે આપણને મળે તે ઇન્ફોર્મેશન સાચી છે એમ માનીને એક્ટ કરવો જોઈએ અને એનો પ્રિકોશન જે લેવાના હોય એ લેવા જોઈએ। અને ખાસ કરીને આ જે છે એ આઈપી એડ્રેસ જે જગ્યાનું યુઝ કરે છે
જેની સાથે આપણા રાજદ્વારી સંબંધો નથી, ડિપ્લોમેટિક રિલેશન નથી, એ દેશનું આઈપી એડ્રેસ એ વાપરે છે અને એના આધારે એ ઈમેલ કરીને કે મેસેજ કરીને આ રીતે ધમકીઓ આપે છે. એટલે આ સંદર્ભમાં જ્યારે આપણે વાત કરીએ આ બાબતની, તો આ સંદર્ભમાં આપણી કોમ્પ્યુટર શાખા અને આપણું ક્રાઇમ બ્રાન્ચ, આપણી ઇન્ટેલિજન્સ બ્રાન્ચ, આ બધા જ આ અંગે સતર્ક છે. અને આની અંદર જે રીતે એક્સપર્ટ મારફતે આ જે ફોન કરનાર છે કે સાચા છે ખોટા છે, ટાઈમ કેન સે ધ ડિફરન્સ, પરંતુ એ વ્યક્તિને પકડી પાડવા જોઈએ. અને એનાથી જો સાચા આરોપી પકડાઈ જાય તો એ 100 ગુના અટકાવવા બરાબરનું કામ છે, એટલે પ્રિવેન્શનનું કામ થશે. એટલે આ આરોપીઓ જે પણ ખોટી રીતે કે સાચી રીતે કઈ પણ રીતે એ કરતા હશે, અને સાથે સાથે એક હું આઈબીમાં નોકરી કરી છે એટલા માટે હું એક વસ્તુ મારા પોતાના અંગત વિચારો છે હું આપની પાસે રજૂ કરું છું કે ટેરરિઝમમાં અત્યારે છેલ્લા કેટલા દિવસથી કે ડ્રોન મારફતે નાર્કોટિક્સ રાજ્યમાં ભારતમાં ઘુસાડવા માટેના પ્રયાસો થયા છે. એ મેં આપના માધ્યમથી જ જાણેલું છે. એટલે ઘણી વખતે એવું પણ બને કે ટેરરિઝમના જે વાર્તો છે એના કારણે આ લોકો ખોટા ઈમેલ કરીને તંત્રને જુદી જગ્યાએ એન્ગેજ રાખીને એ દરમિયાનમાં એ પોતાનું બીજું કામ કરી લે, કોઈ પણ કામ. એટલે જે આપણે અત્યારે એક હાઇપોથિકેશન કરવાનું છે, પરંતુ એ કરવાનો પણ નકારી ન શકાય. એટલે દરેક વસ્તુ ક્રાઇમ બાબતમાં એવી વસ્તુ છે કે કોઈ પણ પ્રિડિક્શન થઈ શકે નહીં. દરેક વસ્તુને અવકાશ છે અને દરેક વસ્તુ વિશે વિચારવું જોઈએ. અને જે ઇન્ફોર્મન્ટ છે તમારા જે લોકો છે એને લોકો પોલીસને સહકાર આપે, લોકોને આવી કોઈ બાબતની ટેરરિઝમની કે કોઈ પણ નેગેટિવિટી ક્રાઇમ અંગેની જણાય તો લોકો પોલીસ સાથે, તંત્ર સાથે કોમ્યુનિકેશન કરે. જો સારું કોમ્યુનિકેશન થશે તો સારા રિઝલ્ટ મળશે ને મળશે જ. જ્યારે પણ આવી ધમકી મળતી હોય છે ત્યારે પોલીસ તંત્ર કઈ રીતની કામગીરી કરતું હોય છે? પોલીસ તંત્ર સૌથી પહેલા પહોંચતું હોય છે અને ખાસ કરીને એવી જવાબદારી હોય છે નાગરિકોને સલામત રાખવાની. પોલીસ તંત્ર આ સમગ્ર મામલામાં કેવી રીતે વર્તતું હોય છે? એક દરેક જિલ્લાની અંદર અને શહેરમાં એક ઇમરજન્સી સ્કીમ તૈયાર કરવામાં આવી છે. અને ઇમરજન્સી સ્કીમની અંદર જે ત્યાંના સ્થાનિક પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર, ત્યાંના એસીપી, ડીએસપી, પોલીસ કમિશનર, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, બોમ્બ સ્ક્વોડ, એફએસએલ, તમામ તંત્રો અને ખાસ કરીને રેકોર્ડિંગના સ્ટાફ, કેમેરો, વિડીયો કેમેરો સાથે તમામ એજન્સીઓ એક સાથે એ લોકોને ત્યાં પહોંચે છે અને દરેક પોતપોતાનો રોલ પોઝિટિવ રીતે પોતે કરતા હોય છે. અને સાથે સાથે કંટ્રોલ રૂમ અને ડીજીપી કંટ્રોલ રૂમ, સિટી કંટ્રોલ રૂમ આ અંગેની ચોકસાઈ કરે છે કે કોઈ જગ્યાએ કઈ કાચું કપાતું તો નથી. તો તમામ વ્યક્તિઓ સાથે મળીને ત્યાં જઈને એની તપાસ કરવામાં આવે. એટલે કોઈ પણ સાચો જ બનાવ બનેલો છે એ માનીને જ એની સ્કીમ તૈયાર કરવામાં આવેલી છે. અને એ સ્કીમ મુજબ તમામ વ્યક્તિએ કામ કરવું છે અને થઈ જાય પછી એનો વિગતવાર અહેવાલ પોલીસ કમિશનરને, ડીજીપી સાહેબને અને ગવર્નમેન્ટને મોકલવામાં આવે છે. દીપકભાઈ, હમણાં આ સિલસિલો વધી ગયો છે. અવારનવાર સ્કૂલો હોય કે કોર્ટ ને હોય તેને બોમ્બથી ઉડાવવા દેવાની ધમકી આપવામાં આવે છે, ઈમેલ મારફતે ધમકી આપવામાં આવે છે. હવે આ શખ્સોને પકડવા કેટલા જરૂરી છે? સાયબર ક્રાઇમે કેટલું વધુ પડતું સક્રિય થવું જરૂરી છે? કારણ કે આનાથી તો લોકોમાં ચિંતા ફેલાઈ રહી છે, ડર ફેલાઈ રહ્યો છે. 100%. અને આ અંગે હું તો રિટાયર્ડ થઈ ગયો છું, પણ સાયબર ક્રાઇમ અને સીઆઈડી ક્રાઇમ અને ક્રાઇમ બ્રાન્ચ આ અંગે પોતે પોતાના સોર્સ માટે એક્સપર્ટ મારફતે આનો પ્રયાસ કરતા જ હોય છે. અને ખાસ કરીને મારા અનુભવ પ્રમાણે હું જેટલું જાણું છું, આઈએમઈઆઈ નંબર હોય દરેક ઇન્સ્ટ્રુમેન્ટનો, એના આધારે એ આ જે ફોન કરનાર જે લેપટોપથી કે જેનાથી આપણને મેસેજ કર્યો એ વ્યક્તિએ એ આઈએમઈઆઈ નંબરથી કોઈ વિડીયો કોલ કર્યો હોય, કોઈની સાથે વાત કરી હોય તો એને આપણે ટ્રેસ કરી શકીએ. એટલે એ કામ ઘાસના ગંજામાંથી એક સોય શોધવા જેવું હોય છે. એટલે એ માટે બધા પ્રયત્નશીલ હોય છે. અને દરેકની પાસે ઉચ્ચ અધિકારીઓ દરેક પાસે પોતાનો જવાબ માંગે છે કે વેર યુ આર. દરેક વ્યક્તિની એકાઉન્ટેબિલિટી છે અને પોતાની રિસ્પોન્સિબિલિટી છે કે આવું બને ત્યારે દરેકે કરવું જોઈએ. પણ જ્યાં સુધી રિઝલ્ટ ન મળે ત્યાં સુધી બધું નકામું છે. આવી સિચ્યુએશનમાં, આવી પરિસ્થિતિમાં નાગરિકે કેવી રીતે વર્તવું જોઈએ, આપ શું કહેશો? નાગરિકોને મારી નમ્ર અપીલ છે કે કોઈ અફવા વિના સ્થાનિક પોલીસની સહકાર આપીને તમે કોઈ પણ અજાણી વસ્તુને અડવું નહીં, કોઈ પણ અજાણ્યા કોઈ વાહનને પણ ટચ નહીં કરવું.
આપણે ત્યાંથી ખૂબ દોડાદોડ કે રસ નહીં કરવાનું, શાંતિથી એ જગ્યાએ બનાવ બનેલો છે, બનાવનો મળેલો છે ફેક મેસેજ, તો ત્યાંથી શાંતિથી નીકળીને એ અંગેની કોઈ પણ ટોળા વળીને લોકો વળે નહીં, અને જે પોલીસ કામ કરે છે એને સહકાર આપો. અને તમને કોઈ લોકોને પણ મારી અપીલ છે કે તમને કોઈ શંકાસ્પદ વસ્તુ લાગે, કોઈ પણ એવું લાગે શંકાસ્પદ, તો એ અંગેની કોમ્યુનિકેશન કરો. કેમ કે જ્યાં સુધી ઇન્ફોર્મેશન ગેધરિંગ ઇઝ અ મેનેજમેન્ટનો મુખ્ય પાર્ટ છે, કે જેની પાસે વધુ મોટું ઇન્ફોર્મેશન હોય એ 100% સારું રિઝલ્ટ લાવી શકે. એટલે દરેક વ્યક્તિ ઇન્ફોર્મેશન આપે, ઇન્ફોર્મેશન બધાની સાથે આપણે કરીએ અને લોકસુખાકારીને મધ્યમાં અવારનવાર જે ધમકી મળી રહી છે, વધુ એક ધમકી રાજકોટ કોર્ટને મળી છે. દ્રશ્યો તો અવારનવાર જોવા મળી રહ્યા છે, અલગ અલગ તપાસ એજન્સીઓ પહોંચી રહી છે, પરંતુ આઈપી એડ્રેસને ટ્રેસ કરવામાં આપણે ક્યાંય સક્ષમ જોવા નથી મળતા, એટલે કે આઈપી એડ્રેસને ટ્રેસ કરી શકતા નથી. તો શું એ પણ પ્રશ્ન થાય કે જે અલગ અલગ તપાસ એજન્સીઓ છે, પોલીસની ટીમ છે, તે સ્થળે પહોંચી રહી છે, એ પોતાના જોખમે જ તપાસ કરી રહી છે? પોલીસની પ્રાથમિક ફરજ છે, પોલીસ પોતાનું જોખમ નથી. પોલીસને પગાર આપીએ છીએ આપણે, એને લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવા માટે આપીએ છીએ, અને લોકોની સુખાકારી માટે પોલીસ છે. તો પછી ટાઈ પહેરીને ઓફિસમાં બેસી રહો તો પોલીસની નોકરી ન થાય. રોડ ઉપર આવવું પડે અને કોઈ પણ સંઘર્ષ સાથે લડીને સકારાત્મક ઉર્જા ઉભી કરીને લોકોની સેવા કરવાનું પોલીસનું કામ છે, અને પોલીસ કરે છે. અને પોલીસની અંદર એક ઉત્સાહ વધારવા માટે એને મોટિવેટ કરવા જોઈએ, અને સકારાત્મક બધા આપણે સાથે મળી ઉર્જા ઉભી કરીએ. બિલકુલ ચોક્કસ સાચી. દીપકભાઈ, હું કહેવા એ જ માંગુ છું કે આપણે આ રીતે, ચલો તપાસ એજન્સીઓ ખૂબ જ સારું કામ કરી રહી છે, નાગરિકોની સલામતી માટે પોલીસ છે, તમામ તપાસ એજન્સીઓ છે, પરંતુ એક તરફ નાગરિકો વારંવાર જોખમમાં મુકાઈ રહ્યા છે, નાગરિકોમાં ચિંતા ઉદ્ભવી રહી છે. મારી ખાલી સવાલ એટલો છે કે આઈપી એડ્રેસ ટ્રેસ કરવું કેટલું અઘરું છે, એક પ્રશ્ન અહીંયા ઉપસ્થિત થાય છે. 100% આઈપી એડ્રેસ શોધવું, જે મેં કહ્યું ને પહેલા જ, કે જેની સાથે આપણે ડિપ્લોમેટિક રિલેશન નથી જે કન્ટ્રીના, એનું આઈપી એડ્રેસ યુઝ કરીને મેં ખાસ મેં અભ્યાસ કરેલો છે. તો દરેક વખતે જે કરનાર ઈમેલ કરનાર જુદા જુદા આઈપી એડ્રેસનું યુઝ કરે છે, એટલે કોઈ જગ્યાએ ટ્રેસ થતા નથી. અને ટ્રેસ થવા માટે એને જે દેશ સાથે આપણું કોઈ ડિપ્લોમેટિક રિલેશન નથી, એટલે ત્યાંથી ડેટા મેળવવા પણ બહુ અઘરા થાય છે. છતાં પણ આપણા સાયબર એક્સપર્ટ એ સંદર્ભમાં પોઝિટિવ થઈને સકારાત્મક ઉર્જા ઉભી કરી રહ્યા છે, કામ કરી રહ્યા છે, પરંતુ રિઝલ્ટ નથી મળતું. એ અમારી કમનસીબી છે. પરંતુ આપને જનતાને હું કહીશ કે આ કરનારને લેટર સુનર એ લોકો પકડાઈ જશે અને એ લોકોને સજા થશે 100%. જી, આભાર દીપકભાઈ, ચર્ચામાં જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર, જીએસટીવી સાથે વાતચીત કરવા માટે. તો અવારનવાર જે બોમ્બની ધમકી મળી રહી છે, લોકોમાં ભયનો અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે, અને એક તરફ તપાસ એજન્સીઓ પહોંચી રહી છે, પરંતુ હવે આ સામાજિક તત્વોને પકડવા ખૂબ જ જરૂરી બન્યા છે. તે હાલ તો નાગરિકોની પણ માંગ જોવા મળી રહી છે. આ સાથે સમાચારોમાં આગળ વધીશું, રોકાઈશું એક બ્રેક માટે.